માંગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણા ખુલી જશે. માંગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણા ખુલી જશે. કારણ જે કોઈ માંગે તેને મળે છે, જે કોઈ શોધે તેને જડે છે, અને જે કોઈ ખખડાવે તેને માટે બારણા ખુલે છે. તમારામાં એવો કોણ છે જે પુત્ર રોટલો માંગે તો રોડું આપે, અથવા માછલી માંગે તો સાપ આપે? આમ તમે ખરાબ હોવા છતાં પોતાના બાળકોને સારી વસ્તુ આપવાનું સમજો છો, તો તમારા પરમપિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ આપે જ, એમાં શંકા શી? લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો. એ જ નિયમ સંહિતા અને પયગંબરોની વાણીનો સાર છે. ઉદ્ધારનો માર્ગ સાંકડો. તમે સાંકડે દરવાજેથી દાખલ થજો, કારણ વિનાશ તરફ જતો માર્ગ મોકળો છે અને તેનો દરવાજો વિશાળ છે. તેમ તેમાં દાખલ થનારાઓ ઘણા છે, પણ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે અને તેનો દરવાજો નાનો છે. તેમ એને શોધી કાઢનાર ઓછા હોય છે. જેવું વૃક્ષ તેવા ફળ. ખોટા ઉપદેશકોથી સાવધાન રહેજો. તેઓ ઘેટાના વેશમાં આવે છે, પણ અંદર ખાનેથી ભૂખ્યા વરુ હોય છે. તેમના વર્તનરૂપી ફળ ઉપરથી તમે તેમને ઓળખી શકશો. થોર ઉપરથી દ્રાક્ષ અથવા આવળ ઉપરથી અંજીર ઉતરે ખરા? સારું ઝાડ સારા ફળ આપે છે, પણ ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે. સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી, તેમ ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. જે ઝાડ સારા ફળ આપતું નથી તેને કાપીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે. એટલે તમે તેમને તેમના વર્તનરૂપી ફળ ઉપરથી ઓળખી શકશો. હું તમને ઓળખતો નથી. જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. કયામતને દિવસે ઘણા મને કહેશે, પ્રભુ પ્રભુ, અમે તમારે નામે નહોતા બોલ્યા, અને તમારે નામે અપદૂતો નહોતા કાઢ્યા, અને તમારે નામે અનેકાનેક ચમત્કારો નહોતા કર્યા? પણ ત્યારે હું તેમને રોકડું પરખાવીશ કે, હે અધર્મના આચરનારાઓ, હું તમને ઓળખતો નથી, મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ. બે ઘરના બાંધકામ. એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાયા માણસ સાથે સરખાવીશ, જેણે ખડક ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, પણ તે પડ્યું નહીં, કારણ તેના પાયા ખડકમાં ખોડાયા હતા. અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં,
તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ, જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો અને કડડભૂસ કરતું તે તૂટી પડ્યું. ઈસુએ પોતાનું પ્રવચન પૂરું કર્યું ત્યારે લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ એ લોકોના શાસ્ત્રીઓની પેઠે નહીં પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા.